હા સાગરભાઈ મજામાં? મજામાં. હવે મારે એક પ્રશ્ન એવો છે 2016 મોડી હા એક ભાઈ યુટ્યુબ ચીટિંગ કરીને 90,000 રૂપિયા લઈ ગયો છે. હું કામ લઈ ગયો? હવે એમાં શું હતું, મારે એ ટાઈમે અહીંયા રાધનપુર મકાન બનાવવું હતું ને, હા એટલે મને એક ભાઈ અમારે ચૌધરી જમીન આવ્યો છો તો વચ્ચે, હા એટલે મારો બધો આજકાલ 2016 નો છે કેસ, બરોબર? હા એટલે મને કઈ અડા હાલતો નથી હવે. હા એટલે હું નથી હાલતો? પ્રશ્ન છે, પૈસા નહીં હાલતો, ઈટું નહીં હાલતો. 10,000 એવી ઈટું હાલી બોલી હા અને 20,000 ઈટું નથી હાલતો કે પૈસા નથી હાલતા. ઠીક. યુટ્યુબ નો માલિક છે. યુટ્યુબ ટૂંકમાં અહીંયા ભઠ્ઠો હાંકતો હોય છે. યુટ્યુબ નો હા, ભઠ્ઠી હાંકાવે છે. ઈ તો પછી તો યુટ્યુબ વેચે છે ને પણ યુટ્યુબ હાલ તો કશું કરતો નથી. ઈ મને ખાલી બનાવીને લઈ ગયો આવી રીતે. એમ નહીં, એ યુટ્યુબ વેચે છે એમને મકાન યુટ્યુબ. અને આમ પેલો વેચતો મકાન ભઠ્ઠી પાડતો, હા એ તો કહું છું તમને હું. પણ હાલ તો કશું કરતો નહીં, કાંઈ પણ નહીં. બરોબર. એટલે મને પછી કે મારે જર્મનમાં ઉભું રહ્યું છે ને ભઠ્ઠી પાડું છું તો મને ઈટું મુદ્દા બી રખાતી આવું કરીને લઈ ગયો છે, બરોબર? એટલે હું તમને કઈ લઈ ગયો? છેતરી ગયો છે? હા, છેતરપિંડી કરી. 10,000 ઈટું આવી રહી છે, બોલી હાલી છે એવી. 10,000 ઈંટો આવી? હા, આપણે ખોટું તો ના બોલાય નહીં. બરોબર. તમારું નામ બોલો. રાયમલભાઈ રમાભાઈ કાતરા, રાયમલ આદમપુરમું. રાયમલભાઈ રમાભાઈ કાતરા, રમાભાઈ કાતરા. બસ કાતરા. ગામ કયું તમારું? ગામ કાતરા. એટલે તમારી અટક શું છે? કયા સમાજમાંથી? ચૌધરી. હા તો એમ બોલો ને ભાઈ. હા હા, કાતરા ગામ. હા, કાતરા ગામ ને ચૌધરી રાયમલભાઈ. તાલુકો કયો લાગે? હારીજ તાલુકો લાગે. હે? હારીજ. હારીજ. જિલ્લો? હા, જિલ્લો પાટણ. પાટણ. બરોબર. હાલો, ઓકે. અને ભાઈનું સામેવાળાનું નામ શું છે? એને ભાઈ પ્રભુભાઈ પોસાભાઈ અને રે મગાપુરા રામનગર. એ મારી વાત સાંભળો, એ વાત આવજો. હું એમ કહું છું કે ઈટુ નું તમારે ખોટું કર્યું છે. ઈટુ તમને આપી નથી. એ વ્યક્તિ નામ શું છે? પૂરી નાસીને એ વ્યક્તિનું પ્રભુભાઈ પોચાભાઈ નિરાશી. પ્રભુભાઈ પોંચાભાઈ. હા, પોંચાભાઈ વિરાસી. નિરાશી કો. હા, ક્યાં ગામના છે એ? અને એક એમનો અમારે મારી વાત સાંભળો, ગામ કયું છે ભાઈ નું? તમે બીજી વાતો કરવામાં પૂછ્યું એટલે જવાબ આપો. મગાપરા રામનગર. મઘાપરા? હા, રામનગર હારી તાલુકો, રાધનપુર તાલુકો. બરોબર. એના ભેઠી ક્યાં હાલે છે અત્યારે? હાલ તો એ આદાવા જતો રહે છે. તો પેલા ક્યાં હાલતી? પેલા અહીંયા હતી અને એ ગામમાં, બરોબર? ક્યાં મઘાપરામાં? હા, મગાપરાની બાજુમાં રામનગર છે કરીને. બરોબર. ઈટુ ન્યા પાડતો ઈ પટ્ટી ન્યા હાલતી. હા, એ પાડતો. બરોબર. હાલો, ઓકે. હવે તમારે શું છે? મારી મદદની શું જરૂર છે? બોલો, કરી દો. હાલો. બસ મારે ગમે તેમાંથી પોસાથી નીકળવું છે. ઈટુ હાલે તો બરોબર, પૈસા હાલે તો બરોબર. ઈટુ ને હવે શું કર્યું? મકાન તો બને ને તમે? નહીં બનાવી સાહેબ, તો નાનો મોટા વેલ્ડિંગ કામ હતો પછી એ હાલ્યું ને એમને પડી રહ્યું. 10,000 ઈટુ હજી પડી છે બોલી. હા, પડી અહીંયા પડી છે પ્લોટ ઉપર બરોબર. હા. એ કેવી હતી ખેવડી જેવી હતી, હારી એવું બધું કરીને હાલે. ઈ તો પડી જ છે જો હાલ. કાંઈ વાંધો નહીં. રાયમલભાઈ, તમારો વિડીયો વાયરલ થાય, તમારી મંજૂરી છે ને તો આપણે આગળ હાલીએ. તમારે 90,000 રૂપિયા ઘટાડીને પ્રયત્ન કરી દઈએ. હા, હવે મારે વિડીયો વાળો ફોન નથી, સાદો છે સાહેબ. કાંઈ વાંધો નહીં. હાલો, એ ભાઈનો નંબર છે પ્રભુભાઈ નો? હા, એ ભાઈનો નંબર છે પણ સાહેબ હું હોજે આવું તમને. ઓકે. અત્યારે એ બે વ્યક્તિ છે, એ વ્યક્તિને તમે 90,000 બાકી છે લેવાના. 90,000 મેં આલે, એમાં 10,000 ઈટુ મને આલે ને 3,000 ના ભાવમાં બોની હતી એને મારે. અરે મારી વાત સાંભળો, તમારે પૈસા કેટલા બાકી છે? મારે પૈસા કીધું ને કે 30,000 કાઢી નાખો તો આપણે 60,000 રૂપિયા બાકી છે. હા, આપણે સાચી રીતે લડવાનું છે. ઓકે. હાલો, સાચી રીતે લડી લઈએ આપણે. તો હવે હું એમ કહું છું, એનો નંબર તમે આપો ને તો એને વાત કરું. હા, તો નંબર સાહેબ હું હોજે આવ્યો, અત્યારે હું ક્ષેત્રે બેઠો છું. ઓકે. પ્રભુભાઈ નંબર જોઈએ મારે, બરોબર?
હા હા રેડી રેડી હો. ઓકે ચાલો. હા હા. હલો. હા પ્રભુભાઈ બોલો છો? હા પ્રભુભાઈ બોલું. બોલો, હું મજામાં? હો મજા મજા. શું ચાલે છે? ઠીક આ બેઠા છે. ઠીક ઠીક. હું ઈટુ નું ભઠ્ઠામાં કેમ છે? ઈટુ છે કે અત્યારે હાલમાં? એ તો છે પણ અમારી પેલી નીકળે છે ને એવું. અત્યારે નહીં નીકળે? કાઠું કામ છે આજ તો મૂળું વરસાદ ચાલુ છે. હા હમ. બરોબર બરોબર. હવે હવે ભાઈ પ્રભુભાઈ, હા આપણે રાયમલભાઈ રામાભાઈ ના કાક ઈટુ ના પૈસા તમને આપેલા છે ને તમે ઈટુ આપી નથી ને 90,000 રૂપિયા આપ્યા, તેમાંથી કાક 30,000 ની ઈટુ આપી છે, 10,000 ઈટુ અને કાક 60,000 ની ઈટુ બાકી છે. હવે ઈંટું બનેલી હતી, મેં ઈંટવાળો કર્યો હતો હા પણ ચંદુભાઈ ઈંટવાળામાં એટલું નુકસાન આવ્યું હશે. હા, એને એમ કહું, એને કેટલું નુકસાન આવ્યું એમ કહું? એને મેં કોઈ દી ના નહીં પાડી. હા, કોઈ દી તોય ના મેં નથી પાડી, પણ આ તમે 2016 માંથી લબડાવો છો, એનું શું કરવાનું છે? એલા બાપુ મેં વેચાતી ઈંટો 10,000 લઈ દીધી બરાબર. મેં ઈંટવાળાની ઈંટો નહીં નાખી, 10,000 મેં વેચાતી લઈ દીધી એને બીજે પણ મારી વાત 5,000 આમાં ના તમારી ભાવ. પર ફરિયાદ થાય, 424 નો ગુનો દાખલ થાય, સીટિંગ નો ગુનો છે. આમાં તમે એના 60,000 રૂપિયા તમારી પાસે બાકી છે ને 2016 થી બાકી છે. અત્યારે કેટલા વર્ષ છે વિચાર કરો તમે. તમે 2016 થી ના હોય બાપુ બાકી. આ લખેલું છે અહીંયા 2016 માં તમે સીટી કરેલી છે, બધું કમ્પ્લીટ છે, મારી પાસે એવિડન્સ પુરાવો છે. હમ. હા, એટલે તમારી 60,000 રૂપિયા બાકી છે અને 30,000 ની તમે કાંઈક ઈંટો આપેલી છે અને એનું મકાન હજી કામ છું નથી, કેમ કે તમે એને બૂસ મારી દીધું ને એ પછી નથી ના છું. અમે બાપુ 60,000 શું બૂસ મારી દીધું કો. હા, તો 60,000 માં ભાઈ એને તો મોટા લાગે ને, એમાં તમારા મારી માટે વાત કાંઈ સાંભળો, નથી. 50,000 ની તો મેં વેચાતી લઈને ઈંટું ઈ કે મારે કામ ચાલુ કરાવવું હોય પ્રભુભાઈ. પણ એ તમારે ગમે તમે ઈટુ નું તમારી પાસે આવ્યા હતા બરોબર, તો તમારી આમાં શાખા ડાઉન ન થાય, ઈટુ ની ભઠ્ઠી નું તમારું નામ ડાઉન થાય. ડાઉન થાય એ વાત તમારી હા વાંચી મેં નાય નહીં આ પાડી. રોલ અત્યારે કર્યો મેં ને, શું આ રોલ કર્યો છે તમે અત્યારે 60,000 રૂપિયા તમારે કેદી દેવાના છે ઈ ચો હવે. અત્યારે મેં શું કીધું અહીંયા ખબર છે? હા મેં કીધું હું ચક ભાગમાં હે દાવાનો હું આ વરસાદ નતો છો બરાબર, હા. એટલે હું જોઈતો પણ મને ઉપાડ ના આવ્યો. મેં એવું ચોખ્ખું કહી દીધું એને. પણ 10 વર્ષ કાંઈ 10 વર્ષ થોડા કોઈ વાત હાલતી હોય. 2026 હાલે. બહુ 2026 હાલે એ વાત હતી, પણ એવી છે ને પરિસ્થિતિ આવી જાય છે ને એ કે મારે તો પરિસ્થિતિ પણ ઘણું ઈ તમને હામાં મને પૈસા આપે ને આમ તમારે ઈટું દેવાનું, એમાં પરિસ્થિતિ ક્યાં કાંઈ? તમે કાંઈ મામા ફૂઈને થોડા સરખા ઉછીના પૈસા આપ્યા હતા? એટલે મામા ફૂઈ વાળી વાત ના કરો તમે. હું શું કર્યો કે હું મને એવી વાત અમને નથી, તમે કઈ બીજી વાત કરો. તમે આ પૈસા દીધા છે ને તમને, એ અમને તમારે દેવા પડશે, એમાં બિલકુલ નહીં હાલે, નકર તમારી પાસે ફરિયાદ થાય ને પાછું તમારે અઘરું પડશે. ઈ તમે જામીનમાં વ્યાજ એટલા પૈસા, તો આની કરતા દઈ દેવા હારા કે કઈ સંબંધ બગાડવો હારો? એ તો ચંદુભાઈ બોલો રહ્યા ને. સાગરભાઈ રાઠોડ બોલું, હા સાગરભાઈ. સામાજિક કાર્યકર છું. હા ભલે તમે તારે ગમે તેવો, મેં અહીંયા કોઈ ગમે દી એમ તેવો નહીં એટલે કીધું. મારી વાત સાંભળો, મેં અહીંયા હમણાં જ ફોન કર્યો કેદી કે 3 દી છા. 3 દી પેલા ફોન કર્યો, તમે પૈસા આપવાનું નથી કેતા, 10 વર્ષ થઈ ગયા તમારા પૈસાના. અરે બાબુ મેં 3 દી છા ફોન કર્યો તો, મેં કીધું હું ઉપાડ્યું ને તમે ટકો થોડો વરસાદ થવા દો. મેં તમે પૂછા કરો કે ના આવા ફોન 10 કર્યો. 10 વર્ષ વહી જાય, 10 વર્ષમાં વરસાદ જ નથી થયા. વરસાદ બાબુ છો પણ હવે તકલીફ નો કોઈ પાર નહીં. આ તો તમને પણ હવે કહેતોય એ નહીં તકલીફ તમે કાંઈ. ખોટી તકલીફ ગણાવો માં ભાઈ. 10 વર્ષમાં તમે બૂસ માર્યું એમ કયો, કાયદેસર બૂસ ની ગણતરી હતી. હવે તમારો હાલ છે ને, તમારે દેવાના છે કે શું કરવાનું છે? બૂસ માર્યું હોય તો તમે કોઈના સોગન ખાવ તો એમાં પણ તો 10 માણા વર્ષ તમે શું કામ એને હલવાડ્યા પૈસા ઈટુના? જેના આ ઈટુના પૈસા 10 વર્ષ શું કામ હલવાડ્યા તમે? મારી વાત એક સાંભળો, તમને મને એને હારો માણસ ધારીને પૈસા દીધા હે, હું તમને કોને આપણે તો હારો માણસ ધારી, તો હારા માણસ દુરુપયોગ કરવાનો. કાંઈ નબળો માણસ ધારીને દીધો નહીં ને. અમારું કાયમ નું કોઈ દીએ બાકી નહીં કે આજ ટાંપુ નતો થતો. હું તમને રહેવું છે એવું કહું રહ્યો. પણ એ બધી વાત આવી તો હવે આના 10 વર્ષ આના મકાન નથી જ્યાં ત્યારે બિચારો આશરા વગરનો થઈ ગયો તમારા હિસાબે. મારે નુકસાન થઈ ગયું વસ્તુનું, એટલે તમારે મેં નુકસાન એને જો ઈ નો કીધું. જોવાનું હોય એને. તમે સમજો ઈટુ તમને આ ઈટુના પૈસા આપ્યા છે, ઈટુ તમારે હવાર મોકલી દેવી જોઈએ ને. હા ઈટો તો મેં કોઈ દી ના નહીં પાડી, પણ મેં એક તો વાત આ કરી. પૈસા કેમ બાકી રહ્યા અત્યાર સુધી? બાકી ના નો પાડી તો પૈસા મારે અત્યારે એને મેં એક જણા મેં કીધું કે ભાઈ ઉપાડ તું હાલતો તો કે હવે હું ઉપાડ હાલું. મારે અત્યારે 30,000 રૂપિયા એક જગ્યાએ ભરી અને અહીંયા 10,000 ઈટો લઈ દેવાની હતી અત્યારે. બોલો પણ એ મારે હું તમને શું કહું, તમે એને ઈટુ નથી જોતી, તમે જયારે પૈસા આપી ગયો એને. આ પૈસા તો હું ઉપાડ્યું એટલે હું ફોન કરીશ એને. એટલે ઉપાડ મેં એટલે કીધું તમારો મતલબ મારી તમે વાત જો એટલે સાંભળો. કેદી ઉપાડજો તમે? મારી વાત સાંભળો, અત્યારે વસ્તી છે ને શેઠિયા ને ઉપાડ ઓછો છે બરાબર. પણ એમાં 10 વર્ષમાં તમને ઉપાડ જ નથી મળ્યો. અરે તમે કોઈ ના શોખન કહું 5 વર્ષ અમારે 12 વટ ઓલો બારે મને ગામ બારે કાઢ્યા હતા, એટલે અમે ગામ બારા હતા. એટલે હું કામ ગામ બારે ઘણો કાઢ્યા? તમે આવા ધંધા કરો એટલે કાઢ્યા હોય ને.
ના એવું તો ધંધો નતો, ધંધો એવો થઈ ગયો તો છોકરાએ કંઈક કર્યો તો હા એટલે જો એમ પણ આ એમ ઝાકુબીના કરો ને એટલે આવું જ થાય, સમજી લેજો. હારા ધંધા કરો, તમારે દેવાની ગણતરી હોય તો 10 વર્ષ ગમે ત્યારે તમે દઈ દીધા હોય. અત્યારે તમારે દેવાની ગણતરી નથી ને, હવે તમારે જગ નથી. મરે ગમે ઈ કરીને દેવા પડશે. તમને આ તો ખોટો નાખું રૂપિયા તેથી મારે 12 લાખ તૂટ્યા હતા, હું તમને લેવું છે હું કર્યો. પણ 12 લાખ તો ઓલાની હું કામ માણી નાખી? તમારે તૂટ્યા હોય તમારે એનું તમારે ગમે તે ધંધામાં એડજસ્ટ કરવાનું હોય ને. હા કઈ ઈ વાત તમારી સાચી. તો બાકી કોક ની મેં કોઈને મારી દીધો જેમ જો ઉભા રહો, નથી. હું તમારી પાસે ઈટું લેવા આવ્યો, તમારે મને આમ પૈસા દે ને આમ ઈટું લેવાની હોય, એવી રીતે હોય. ભાઈ મારી વાત કઈ પૂરી, એનો તમે કઈ આ બધા તમે પૈસા લઈ જાય પછી ઈટું ન મોકલાવો તો કઈ એવો ગેર ઉપયોગ ન કરાય કોઈનો. ના એવું તો મેં કીધું જ નહીં કે હવે નહીં તમારે આલું. પોલીસ ફરિયાદમાં તમારે હેરાન પરેશાન થવું હોય તો તમે પૈસાનો આબૂસ મારી શકો, બાકી તમે પૈસા કીધી દેવાના છે મને કયો એટલે રેડી થાય બધું. હાલો ટાઈમ લાગશે તમને તો હું કહીશ. ટાઈમ લાગશે એટલે કેટલો ટાઈમ લાગશે? 10 વર્ષ લાગશે. ટાઈમમાં મારી વાત તમારો ભાગ રાખવાનો છે, હું હા. તમને દેવું છે એવું કહું. હા પૈસા મને ઈ પેટ ભરે એમાં હે, બરાબર ના ભરતો એમ નહીં. અને ધણીએ મને એટલા સુધી કીધું હોય કે પ્રભુ મારી મૂડી દઈ દે, મારે કાંઈ જોતો નહીં, બરાબર. એટલે હું તમે ઘણો કેદી પૈસા વિચાર, આપજો ઈ ચો ને ભાઈ. હવે એ તો હું હવે ભાગ રાખું એટલે તમને એ ફોન ભાગ કરીશ. રાખો એટલે તમારે ટૂંકમાં બૂસ મારવાની ગણતરી છે એમ કયો ને ભાઈ. હા, તો આ તમને તમારે YouTube માં કેમ થાય. ચડાવીએ, તમારો નંબર નાખીએ એટલે હમણાં તમને જવાબ મળી જાય. કાંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે એટલે ઠીક એને લાગે કહો. એટલે આમાં ફરિયાદ થાય હો દાદા, તમને ખબર પડે? ફરિયાદ થાય તો કાંઈ વાંધો નહીં, પણ તો એને તમે કહો કાયદાની કે બીતા નથી. જે તમારામાં ઈચ્છ્યું જે બનાવ્યું, હા હલો, હા જે બનાવ્યું ને એને કી પકડો. એટલે ઈટું તમે વાતમાં નથી, તમે પૈસા નથી ગણ્યા આના? પૈસા મેં ગણ્યા ને મારામાં જે જામીન છે ને માણસો, જામીન બામીન નહીં, તમને પૈસા નથી આપ્યા? પૈસા આપ્યા મને એના પટેલે તો જામીન હોય તો અપાયા, જામીન ની માથે થોડા પૈસા નાખવાના, તમને પૈસા આપ્યા, તમે માલિક છો એના. માલિક ની વાત નહીં, તો મારે ના દેવું હોત ને તો 10,000 ઈચ્છ્યું એવું ના દેતે. એવું પણ એવું એ તો ના મને દેવો લાગે. એમ નો હાલે. તો તમારે જેવા હા. કેટલા આવે સિટિંગ કરીને વ્યા જાય, એવું થોડું હાલે. અરે બાપુ દીધા વગર રહેતો હોય શું? તો હવે આ પૈસા કીધી દેવાના છે? ટાઈમ લાગશે, તમને ફોન કરીશ. ટાઈમ એટલે કેટલો ટાઈમ લાગશે એમ કહું? તમને હું પૂછા કરીને ફોન કરું 2 દીમાં. એ 2 દીમાં નહીં, મારી વાત સાંભળો, મહિના દીમાં થઈ જાય. તમને જ ફોન કરું હું 2 દીમાં. મારી વાત સાંભળો ભાઈ પ્રભુજી, મહિના દીમાં થઈ જાય. કેટલા દીમાં? મહિના દીમાં થાય. એ બાપુ તમને હું કાલ ફોન કરું તો પછી પરમદી. ફોન દી મને ફોન નથી કરવો, તમને એમ કહો કે તમારી પાસે કેદી થાય, તમને ટાઈમ આપી દઈ. મહિનાનો ના કહો તમારે, ભલે ન હોય તો 5 દીનો થતો હોય ને તો 6 દીનો કહેવાનું નથી કોઈ દી. હા. એટલું સમજ દઉં. બાકી હું ઈ વિચારમાં જ છું, પાકો ધોળું જ છું, બરાબર ને. મારે ભાગ રાખવાનો હોય એટલે હું તમને દેવું છે. હું કાલ ની પમદાડે તમારા ફોનમાં ફોન આવે. કાલ મને તમે જવાબ દઈ દેજો આખા દિવસમાં. કેદી તમે એડજસ્ટ કરીને મને કેદી પૈસા આપજો, કાલ મને જવાબ દેજો. હા તો વાંધો નહીં, હું પૂછા કરી લઈશ, બરાબર. કમ્પ્લીટ પાકી અને પછી તમને ફોન હા કરીશ. મને કાલ જવાબ દેજો, બરોબર? મારો જવાબ જોઈએ, નકર આમાં છે ને ફરિયાદ થાય ભાઈ. ના ના એવું નથી કરવાનું, એ તો મેં જ ના પાડી દી હા. કે હું અત્યારે થાકી ગયો હું માણા, એટલે તમે બધા હા પણ શાંતિ એ તમે રાખો. હેરાન થઈ ગયેલા માણસ હો ને, એટલે તમે કાલ મને જવાબ દેજો કે ભાઈ આનું શું છે. બાકી છે ને આ પૈસા તમારે ગમે એમ કરી દેવા પડશે, એમાં બિલકુલ નહીં હાલે. તમારે કદાચ બૂસ મારવાની ગણતરી છે ને તો બૂસ નહીં લાગે. ના ના એવું નથી, કોઈ દી હું કરતો જ નહીં એવું. આ પણ તો આ તમને અને ગામ બહાર કોઈ જઈને દી આ એમને- ઝાકુબીના ઘરે આવું છું ને, નકર આવું દુરુપયોગ થોડો કરે, સંબંધનો દુરુપયોગ કરાય ભલા માણસ. ના ઈ કે માણી અમારી. પણ એમ નથી, હું એમ કહું ઈ માણી ભાઈ, ઈ તો તમારો ધંધો છે. ના ધંધો બંધ કરી દીધો ઈ દીધી. પણ એ બંધ કરી દે, પણ ઓલાની અણાઈ ગયા શું કરવું? ઈ ગડી ગયો બજારો 60,000 માં એનું શું કરવું? હા ઈ કહો બાકી નકર ઈ દીધી ધંધો તમે રોલ કરી આ નાખ્યો, સુધી કર્યો નથી. તમે બંધ કર્યું કે ચાલુ કર્યું એનો જો ને, ઈ તમારી પાસે વિશ્વાસ લઈને આવ્યો હોય કે ભાઈ ફલાણા ભાઈ ઈટો હારી આવે, આપણે મકાન બનાવવા છે, તો હવે ઈ પાછી પૈસા તો પૈસાનું તમે પાણી કરી નાખ્યું. વિશ્વાસ ની તો વાતે મેલી જો, વ્યવહાર ની માણાજી છે, ખોટું હા કેવું? પણ એ અણાઈ જાય ને, પણ જો આવું થાય ને એટલે અણાઈ જાય. હવે તમે એને છે ને મને કાલ જવાબ દેજો કે ક્યારે પૈસા તમે આવો ને મને કાલ બરોબર પાકું કરી દો. કાંઈ વાંધો નહીં, હું તમને જવાબ દઈ દે, સામે પૂછીને જવાબ તરત દઈ દઈશ. ઓકે હાલો ભાઈ, પાકો જવાબ પાકું છે ને, તારીખ હાચી દેજો, ખોટી ન આપતા. ના ના ખોટી નહીં ગયું. નકર એ તારીખે પછી ફરિયાદ કરાવશું અમે. ના ના અહીંયા બાવડે મને કીધું કે પ્રભુ મૂડી દઈ દે મારી ધન છૂટે. હા હા પણ મેં વરે થોડોક દલકણો તો મેં કીધું કોઈ ભગવાન માતાજી વરે ચાહે મેળ લઈ આવે એમ. કાંઈ વાંધો, કાલ કરજો બધું. એ હા. જયમલભાઈ, બોલો બોલો સાહેબ. હવે એ ભાઈ ફોન ઉપાડતો નથી. મને એક દિવસ કે કાલે આવું હા 2 દિવસનું કીધું હતું, બરોબર? હા હા. હવે એ ફોન ઉપાડતો નથી. પણ હવે તમારી પાસે સાક્ષી છે કે નહીં? સાક્ષી છે એના ગામનો જ, અમારો ચૌધરી. હા પણ એના ગામનો છે ને, એનું નામ શું છે? ઈ ચૌધરી અજાભાઈ કરીને છે. અજાભાઈ. હવે એને તમે પોલીસ સ્ટેશને લઈ જાજો હારે, ને સાક્ષીને અહીંયા બોલાવજો, અને એ સાક્ષીની સહી જોહે, કેમ કે એને પૈસા તમે આપ્યા છે એનો સાક્ષી હોય ને, તો પુરાવો હોય ને, તો તમારો કેસ મજબૂત થાય. આપણે સ્ટેમ્પ લખેલો સાહેબ.
સ્ટેમ્પ લખેલો છે ને તો તમે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરજો. અને જો હા. તમને નો ફરિયાદમાં કઈ તકલીફ પડે ને પોલીસ સાહેબ તમારી ફરિયાદ લેવામાં કઈ ઓલું કરે તો મને વાત હા. કરાવજો સાહેબ હારે. રેડી. હા હવે તમે ફરિયાદ કરજો, હવે વાટ નથી જોવાની, કેમ કે એટલું બધું વાટ જોઈને હવે એ જવાબ નથી દેતો તો એને સ્ટેમ્પ ઉપર. 2000 અત્યારે સુધી જવરાવેલો છે, આજ ને કાલ કરી. પણ હું તમને કહું છું તમે ફરિયાદ કરી દો એટલે બધું રેડી થઈ જાય. રેડી એટલે હું હારીજ તાલુકામાં કરું કે રાધનપુર તાલુકામાં? તમારે નજીકનું પોલીસ સ્ટેશન કેવું લાગે? અમારે હારીજ લાગે. બસ તો હારીજમાં કરો. એને કેવું લાગે? એને રાધનપુર તાલુકો લાગે. રાધનપુર લાગે છે. તમારે ઘટના કયા પોલીસ સ્ટેશન ની અંડરમાં છે? અમારા આ જે ભઠ્ઠો ક્યાં છે એનો ભઠ્ઠો તો ઈ છે જ નહીં. હવે આ તો બનાવીને લઈ પણ ગયો એમ મને નહીં, મારી વાત સાંભળો. એને જ્યાં નજીકનું લાગતું હોય ત્યાં તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દો એના નામની. બરોબર. અને તમારે જ્યાં આપી જતો હોય વાંધો નથી, પણ હું એમ કહું આમાં છે જ્યાં ઘટના થઈ છે ને ત્યાં નજીકનું પોલીસ સ્ટેશન લાગશે. હા એ ભાઈ તો રાધનપુર લાગે. રાધનપુર હું આલી કહું. હા બસ હાલી દેજો તમને, વાંધો નહીં. રેડી. હા ત્યાં ઓલું લઈ જજો સ્ટેમ્પ અને સાક્ષીને લઈ જજો. ઈ તો સાક્ષી તો તૈયાર જ છે. ઓકે હાલો. બરોબર. હા એટલે હવે 2 દાડામાં હું આલી દઉં અને ફોન બોલ તો ના કરું ને. નહીં હવે ફોન કરવાની જરૂર નથી, કેમ કે મારા ફોન ઉપાડતો બંધ થઈ ગયો. 2 દિનનો વાયદો મને આપ્યો તો ફોન ઉપાડતો બંધ થઈ ગયો. પોલીસ ફરિયાદ કરજો એટલે જો નકર ફોન થી પતી જતો તો ફરિયાદ નથી કરવાની. તમારો ફોન જોઈને હોમેથી મારા કન ફોન આવ્યો એનો. મેં કર્યો હતો ને ભી રીતે હમાય, પણ હવે મારો ફોન ઉપાડતો નથી. ના એ નહીં ઉપાડે. હવે એ નંબર પેલો કોડ લિસ્ટમાં બીજો ત્રીજો નાખી દેશે. કાંઈ વાંધો, તમે પોલીસ સ્ટેશન જઈને મને એવું લાગે તો વાત કરાવજો સાહેબ હારે, હો. હા તો હું હવે કાલી સાહેબ થાય છે બુધવાર ને 15 ગુરુવારે જાઉં. કાંઈ વાંધો નહીં, કાલે જાવ તો વાંધો નહીં. હા એટલે કાલે થોડો ટાઈમ મળશે તો બરોબર છે ને 15 તો ફાઇનલ છે. તમને રિંગ કરીશ એમાં. ઓકે ચાલો.